બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? તો અટાણ જો હવાર વેલા આવી ગયા ને આજે હે ને અટાણમાં વહી ગઈ લાઈટ તો ઘરમાં જઈ તો ખરી પણ પહેલા જે હોતી તો હવે લાઈટ વહી ગઈ ને ગરમી થાય ને એટલે હમણાં ઉઠું થાય ને એમાં હીરામણની તૈયારી કરે ભાત ને પેડા વઘાડે રોટલી ને અમે જોઈએ બાર અમારું કામકાજ ચાલુ કરી દીધું। પ્રિયલ હોતી એટલે આપણું કામ ચાલુ કરી દેવાના। રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને હવાર હવારના દૂધ લઈ આવ્યો ને જો પ્રિયલ હોતી ને કાલ તો સાંજે અહીંયા કઈ કરવા નહોતું દીધું પછી ઢારિયાનું કામ તો અત્યારે મેં વહેલા ઉઠીને જો ચાલુ કરી દીધું હતું તે વાહડા બાંધવાનું ચાલુ કર્યું કલાક જેવું થયું ને જો હવે માં નાસ્તો બનાવે તો હું કહું કેટલા બંધાઈ ગયા કેટલા કરી લઈએ કેટલા બંધાઈ ગયા? હા ઉપરનો હવે બસ 2 વાહડા બાંધવાના હે પછી પટ્ટીઓ મૂકીને હજી તો માથે પ્લાસ્ટિક બપોર પડી જાય અરે બપોર ઊંધું થાય લગભગ તો પૂરેપૂરું 4-5 વાગી જાય લગભગ આપણે પ્લાસ્ટિક ને માથે પાથરી લેવું ને તો આપણે બહાર તો બધાય કહેતા હતા કે ભાવનગર ને અમદાવાદ ને રાજકોટ ને જ્યાં જોઈએ અહીંયા બધે વરસાદ ચાલુ જ છે ઈ કે અમદાવાદમાં 2-3 દિવસથી ચાલુ છે અમારે તે દી આવ્યો તો કાલ ધારિયાનું કામ ચાલુ કર્યું ને આજ જો પાછું પૂરું કરવાનું છે સાંજ સુધીમાં તો આજ પાછું મંડાણ કર્યું છે આમથી વરસાદ આવશે તો બગાડીએ તો પછી વરે કાલ ઉપર જવા દેવું જોઈએ થાય એટલું કરી નાખ્યા પછી વરસાદ આવે ગરમી વિપરી વરસાદ આવે પેલા થાય એટલું ફટાફટ પતાવીએ અત્યારે જો નાસ્તો બાસ્તો કરી લઈએ બાકી તો હમણાં પ્રિયલ ઉઠીએ એટલે પછી વચ્ચે 6 વાગ્યામાં ઉઠીને ધંધે લાગી ગયા। આવા કામ હોય તો અહીંયા કરવા જ પડે ને સવારે વહેલું નીકળે એટલું સારું। હાલો નાસ્તો બાસ્તો કરી લઈએ હીરામણ કરવા જઈએ પછી પાછું કામ ઉપાડ લઈએ। તો જો આ પટ્ટી આખી નખાઈ ગયું આખું કમ્પ્લીટ કરી લીધું ને હવે ટ્રેન પપ્પા જા સોતા બાંધવા માંડ્યા। મજબૂત કરવી દેવું ને મજબૂત કરી લઈએ ખીલીઓ તો મારી પણ પછી ખીલીઓ અમુક સમયે ઉપડી જાય પટ્ટીઓ ફાટે તો પછી થોડા ખાટું થઈને આખું ઉખેરવું એના કરતા અત્યારથી સરખું કામ કરી લેવાય। હા થોડીક વાર લાગે હવે તો જો 10:15 આવ્યા વન લઈ ગયા તડકો લાગે ને હવે તડકો લાગે થોડો પવન નીકળો હવાર તો હવે ઘડીક વાર છે પછી આગળ માથે ઢકાઈ જાય પછી કાયમ છાંયો હોય પછી આપડી બૈદી ને છાંયો જો બૈદી ખાઈ પીને જો બેસી ગયા આરામથી કાયમ છાંયો કરવા એક દી મહેનત તો કરવી પડે એક દી તડકો ખાઈ લેવો એમાં હવે ઘોડો ઓલી બાજુ લઈ લો સોતા કાપી નહીં રાખ્યા એક પડી ગયું સોતા કાપી લો એટલે પાછા ઘટે નહીં ખિસ્સામાં નાખી લ્યો ખીચમ નાખીને ચડી જવાનું દક્ષાની માની જરૂર હતી ત્યાં સુધી કીધું કે અહીંયા ઘડી કૂદ્યો એટલે થઈ જાય પટ્ટીઓ બટીઓ જો કમ્પ્લીટ ઊંચી ચડાવી દીધી હવે તો આ બાંધવાના હે પછી મોટું કામ એક હવે રહ્યું પ્લાસ્ટિક ને ઓલા લીલી જાજમ ને ચડાવવાનું છે પ્લાસ્ટિક પાથરવાનું ને ઓલું લીલું ગુંગણ લીધું આપણે એ પાથરવાનું ને પ્રિયલ ને ત્યાં હિંચકામ બેહાડતી તો હિંચકી નહીં આવી ગઈ લે ચાલો માં દીકો જય શ્રી કૃષ્ણ કર દે જય શ્રી કૃષ્ણ કરતા જય શ્રી કૃષ્ણ વાહ પછી સીતારામ રામ રામ પછી હર હર મહાદેવ ગઈ પપ્પા જેને ફાફડા ગાંઠિયા દીધા તો જોતા અહીંયા ઉડાડ્યા હમણાં ઓલા સાયકલ આવીને ખાઈ જવાના પ્રિયલ હમણાં ઓલા સાયકલ આવીને ખાઈ જવાના
એને પપ્પા પાસે જ પૂગી જવાનું હોય. લાઈટ હા ભાઈ લાઈટ થાય. લાઈટ જો જેસીબી આવ્યું લાઈટ વાળું ઓલું ગીત વાળું બપોરે ડિસ્કો કરતી હતી ને આપણો આગે જેસીબી આવ્યું. પ્રિય ને એવું હોય તો કઈ ન જોઈએ. વાહ વાહ જો તો ખરી. ઓ હોય ઓ હોય પાછું પાછું કર 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 કર. વાહ 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 રે વાહ વાહ. તો બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણી આખી યુટ્યુબ ફેમિલીને ચાચા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. ગાતા ઓલા ગાયના ટારિયાનો વિરમ કરે ને તે અમે એમાં ભેગી ખોટી થતી હતી, કારણ કે એને થોડુંક કરવા લાગવું પડે. એકલાથી સડે નહીં ઉસકી પટ્યું ને વાહડા ને બાંધવા લાગી ગયા એ બધાને ઘડીક વાર કરવા લાગ્યું ને હવે મેં કીધું કાલ હું ગવાર હમા કરી નાખું ને ગુવારનું શાક બનાવીએ, એકાદું બટેટું નાખવું હે તો નાખ્યો, શાક ને રોટલા ને ખાઈ લઈએ ને પછી આગળ બીજું કામ કરીએ. ચિત્ત કરવાનું હોય એટલે જોજે કામે થોડું ઘણું બાકી રહી ગયું છે. ધારિયાનું હતા ને આપણું ફેરિયલ ટીંગલું તો જો કેની હે ઘડિયાળી જોઈ. સીવું ઘડિયાળ ભૂલી ગઈ. ક્યાં સીવું? સીવું ની હે ને ઘડિયાળ કેની હે? સીવું ની. ક્યાં સીવું? ક્યાં સીવું? બોલતા સીવું. જો બોલી લે પાછું બોલતા સીવું. જો તઈ મોઢું કરે ડીંગલો રમે તો બરકે સીવું ને કેમ બરકતી બોલતા શિવ એમ નહીં સીવું બોલતા પાછો આમ જો આમ જોઈને બોલ. મારા બોલ દાદી હામું જોઈને બોલ. હરખું જો આમ જો ઊભી થા તો એ હરખી બોલ. એ મોમાં ના ખાય. કેમ બરકતી હતી સીવું ને? કેમ બરકતી હતી બોલ જઈએ. બોલતા મોઢામાં ન ખાય. બોલ હવે બોલાય. હવે ન ગય ગય હવે ન બોલ. ગય ગય હુઈ જા ને હુઈ જા હુઈ જા. તો જો 3 વાગી ગયા. બપોરા કરી પવન ખાવા બેઠા. પવન ખાવા નથી બેઠો. મને તેમ કે જાય જાણવા કેવો આવે ને જો કેવો હાલે. પવન તો અસલ આવે એટલે કામ કરવાની મજા આવે. તડકો નથી લાગતો. તો એમ કહું કે બપોરા કરી લીધા ને પછી તરત જ હું વર્ગી ગયો તો જો આ ઝાડવા ધારિયાનું કામ છે. બધી પટ્ટીઓ બંધાઈ ગઈ ને હાઈ ક્લાસ એનો માછલો તૈયાર થઈ ગયો. હવે જો આ કામ આવ્યું. હવે એકલાથી થાય એમ ના. મને એમ કે હવા ખાવા બેઠા. હવે 2 થી 3 જણાની જરૂર પડશે, કારણ કે આ જાજમ છે એ આપણે એની માથે નાખવાની છે. પછી એની માથે પાછું પ્લાસ્ટિક નાખવું ને પછી પાછી એની માથે આ નાખવી. એટલે પ્લાસ્ટિક કઈ ન તપે ને ગાયની તડકો ન લાગે. ડબલ લીધું ને? હા, આમાંથી 2 કટકા થાય. આના માપના જ લીધા. બરાબર. એટલે પેલા નીચે આ પાથરીશું, પછી પ્લાસ્ટિક પાથરીશું. એટલે પ્લાસ્ટિક છે ને ગહાય નહીં. બરાબર. ને પછી ઉપરથી પ્લાસ્ટિક તપે નહીં ને એટલે પાછું માથે આ નાખ્યું. એટલે ચોમાસામાં પાણી રોકાઈ જાય ને ઉનાળામાં ગરમી રોકાઈ જાય. તડકો ન લાગે ને. તડકો ન લાગે. તો એક દી એને અહીંયા તડકે રહેવું પડ્યું હતું. હમણાં થઈ જશે હવે. આજ તો પવન છે એટલે વાંધો નથી. નિરાત ની ઉભી તોય પટ્ટીઓનું હીરો આવે ને પાછું હે ને ઓલ આપડા હવે તો આછો ને અહીંયા હીરો આવી ગયો, કારણ કે પટ્ટીઓ નાખી દીધી. ઘાટી ઘાટી આ વખતે પતી નાખી ને આ વખતે થયો 11 વર્ષ કરતા મજબૂત. મજબૂત કરી લીધો તો હવે જોવું ન પડે પાછું. હાલો તો હવે માં આવે હમણાં ને દક્ષા તો અહીં ઊભી જ છે એટલે આને માફ કરીને જો માથે નાખી દઈએ. તો જા લીલા કલરનું એક કપડું હે જાજમ, એ તો પથરાઈ ગઈ ઉપર. હવે આની માથે એક
આવું કાળા કલરનું આપણે નવું લીધું એ પ્લાસ્ટિક મૂકવાનું છે. ગાય તો જો આછો આછો છાંયો આવી ગયા અહીંયા ને તાધોડો થઈ ગઈ તે નિરાતની બેસી ગઈ. હવે કાળું પ્લાસ્ટિક આની માથે પાથરવું ને એ અમે વાત જોઈએ કે આ પવન પડે તો મેળ આવે. હા પવન છે તે પવન નો કઈ મેળ આવે નહીં. પાથરવા તો પવન હોય એટલે ઉડાડે સીધું, ઉડતું જાય એટલે પછી બાંધવાનો મેળ ન આવે. તે હવે કલાક જેવી રાહ જોઈએ તે જરાક રોંઢું થાય ને પવન ઓછો પડે તો આની માથે પાથરી દઈએ. નકર પછી સવારે પવન ન હોય ને ત્યારે અસલ પથરાઈ જાય. બાકી ગાયને તાતોડું થઈ ગયું એટલે હવે બેસી ગઈ અહીં છાંયો થઈ ગયો હતી. તો 7:30 વાગી ગયા ને જો થઈ ગયા. હા અમે ચક્કર મારી આવ્યા દુકાને. ધારિયાનું કામ જો ઓલું કરતા હતા છેલ્લે પથરાણું પછી પવન ધીમો ન પડ્યો અમે પીયું બે વયા ગયા દુકાને. બરોબર ને પીયું? પછી દુકાને ગયા તા તો મમરા લેવા, મમરા બનાવવા અત્યારે નાસ્તો કરીએ કઈક વઘારવા એમ. ને પછી અહીંયા દુકાને ગયા ને તો પીયું જો આ ગમી ગયું. એકલી હાથમાં દડો અહીંથી લીધો, સ્કૂટર માં બેઠી એવી મૂક્યો નહીં અહીં સુધી પાછી આવી. હજી તો એને બીજા હાથમાં વેફર પકડવી હતી, આ પકડવું હતું. હું કહેતો દડો થેલી મૂકી દે તો દડો થેલીમાં નથી મૂકવો. પછી માન બગાવીને જો આ બધી થેલીમાં નાખ્યું, અહીં આવીને એને આપ્યું મેં. હવે જો અમારે આ ચોકોપાઈ છે એ ખોલીને ખાવાની છે. કયું ઉતાવળી થઈ કોઈ ખાધું તો નથી એવું. હવે ખાય કે નહીં તો જોઈએ. વેફર લઈ એકલી મને કહું કેવું ને એકલી ઉપાડી લીધું. બિસ્કિટ હે, બિસ્કિટ મીઠું હે. હા તો કેડબરી જેવું છે. એટલે આમ બેસી જા, ખવડાવે પપ્પા. આમ હાલો ભાવે તો કેજો. એ બકો પેલા ખા તો ખરી, બુક તો કર. એ બકો ભર્યો. હા દાંતો એથી કુડુક કર. હા ઓ બટકો ભર્યો લા. ખાયું કેવું છે? કેવું હે? ઓહો ભાવ હે તો ખા હે. ભાઈ તો લાગે પીયું ને. એ બીજો બકો ભર્યો. એ જોવે હજી તો વિચાર કરે. ખાવ કે ન ખાવ એ કે છે કઈક નવી. ચોકલેટ ને કેડબરી ને એવું બહુ નથી દેતા. વેફર ને ગાંઠિયા ને એવું ખાતી હોય, બિસ્કિટ ને. હાલે જામ ભાંગીને આપું. ચોકલેટ તો હાવ લઈ આવતા જ નથી. કેડબરી દીના દીદી લઈ આવતા. હવે ભાઈવું કે નહીં? ભાઈવું હવે ભાઈવું કેવું છે? મીઠું લાગ્યું? કેવું છે? મીઠું વાહ લાગ્યું. હાલો બસ જો આજના વિડીયોમાં આપણે એટલું રાખીએ. હવે પ્લાસ્ટિક ને ગાય નું ઢાંકવાનો છે એ સવારમાં વેલો પવન ઓછો હે ને અહીંયા કરીશું. અત્યારે પવન ઓછો તો પડી ગયો, હાવ નથી પડ્યો. વરસાદ જેવું આમાં હવે અટાણે થાય નહીં, હમણાં અંધારું થઈ જાય 15-20 મિનિટ લાગે. વરસાદ જેવું ક્યાંક હશે, આપણે નથી. હું જોઈ લહણ ફોલતી હતી. ગરમી છે ફૂલ અત્યારે વરસાદની. તો ક્યાંક ચાલુ હોય છે વરસાદ. હાલો બસ જો આજના વિડીયોમાં આપણે એટલું રાખીએ. મળશું પાછા આવતીકાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.